બીજી બાજુ બેંક નિફ્ટીની વાત કરી લઈએ તો અહીંયા જે હાઈ બન્યા હતા તે 55,875ના હતા. અત્યારે જુઓ 55,482ના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે, એટલે ઉપલાસ રહેતી ખાસો એવો ઘટાડો જોઈ રહ્યા છે. 70ના લેવલ્સની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં ઇન્ડિયાના પવનકુમાર જયસ્વાલ. પવનજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું. અને માર્કેટના જે ક્વિઝથી શરૂઆત કરીએ, જે રીતની પોઝિટિવિટી આપણે જોઈ છે, ખાસ કરીને જો નિફ્ટી 25,000ના સ્તરની પાસે કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. બેંક નિફ્ટીની સામે વાત કરી લઈએ તો કમ્પેરેટિવલી ઓછું પોઝિટિવ છે, પણ પોઝિટિવિટી અહીંયા પણ નીચલા સ્તરેથી આપણને આવતી દેખાઈ રહી છે. અને 55,400ના સ્તર અહીંયા પણ અત્યારે જળવાતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે તમે લેવલ સ્પેસિફિક હવે નિફ્ટી, બેંક નિફ્ટી માટે ધ્યાન રાખી રહ્યા છો? ગુડ આફ્ટરનૂન. સો માર્કેટમાં પોઝિટિવિટી તો છે. લાસ્ટ વીકમાં નિફ્ટીમાં વાત કરીએ તો લાસ્ટ વીકમાં એક સાઇડવેજ કન્સોલિડેશન કહી શકાય કે થોડું ટાઈમ વાઇઝ કરેક્શન કહી શકાય શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એ હતું. પણ તમે જોશો તો કે જો ઓવરઓલ સ્ટ્રક્ચર છે નિફ્ટી 50 ઇન્ડેક્સ ઉપર એક હાયર ટોપ હાયર બોટમ ફોર્મેશન છે. જેટલા પણ કી મૂવિંગ એવરેજીસ છે 50, 100, 200 DMA એના ઉપર ચાલી રહ્યું છે. રિસેન્ટ જે 25,000ના લેવલ છે, 25,000, 25,200નો ઝોન એક ક્રિટિકલ ઝોન છે. કારણ કે તમે જોશો વીકલી ચાર્ટ ઉપર આપણે જોઈએ તો લાસ્ટ ટાઈમ આ જ રેન્જથી એક શાર્પ ફોલ જોવા મળ્યું હતું. 25,000ની નીચે 25,200થી સોલિડ સપ્લાય જોવા મળી હતી અને ત્યાંથી પછી માર્કેટ નેગેટિવ થઈ ગયું હતું નેક્સ્ટ 4-5 મહિના માટે. તો એટલા માટે મને એમ લાગે છે કે 25,000, 25,300 કે 200ના જે લેવલ છે એક સપ્લાયનો ઝોન છે જે માર્કેટ ધીમે ધીમે એબ્ઝોર્બ કરી રહ્યું છે. ઓબ્વિયસલી કારણ કે માર્કેટમાં પોઝિટિવિટી છે, જે પણ સપ્લાય આવી રહી છે એ મોરલેસ એબ્ઝોર્બ કરી રહ્યું છે. તો એક ટાઈમ વાઇઝ કન્સોલિડેશન કહી શકાય કે સપ્લાય એબ્ઝોર્પ્શન કહી શકાય. સો ઓબ્વિયસલી બુલિશ સેન્ટિમેન્ટ વધારે દેખાઈ રહ્યું છે. અને મને એમ લાગે છે કે જે દિવસે એક વખત 25,200ના લેવલ ડિસાઇઝિવલી નિફ્ટી સારા એવા વોલ્યુમ સાથે ક્રોસ કરશે, મે બી નોટ ટુડે દેન ટુમોરો ઓર મે બી નેક્સ્ટ ડે ટુ ટુમોરો, મે બી એટ ધ એન્ડ ઓફ ધીસ વીક ઓર નેક્સ્ટ વીક, આઈ ડોન્ટ નો વેન ઇટ વિલ ગોઈંગ ટુ હેપન. પણ જ્યારે પણ થશે ત્યારે એક માર્કેટમાં ફર્ધર ફ્રેશ એક બાઇંગ ઇમર્સ થશે અને એ સમયે મે બી એવું એક્સપેક્ટ કરી શકાય કે 25,700, 800 સુધીના લેવલ્સ પણ બની શકે. બટ એ શોર્ટ ટર્મમાં ઇમિડિયેટલી 2-3 ડેઝ પોઈન્ટ ઓફ વ્યૂ કન્સોલિડેશન જે છે કન્સોલિડેશન રહી શકે. તો આપણે આ લેવલને આ રીતે લઈએ કે 25,200ના લેવલ ઉપર એટલે બુલિશ, અધરવાઇઝ સાઇડવેઝ રહી શકે નિફ્ટી 50માં. બેંક નિફ્ટીમાં વાત કરીએ તો બેંક નિફ્ટી આજે ઇન્ટ્રાડેમાં વાત કરીએ તો ઓબ્વિયસલી થોડુંક અંડર પરફોર્મન્સ છે બેંક નિફ્ટીમાં. પણ ઓવરઓલ પોઝિશનલ બેસિસ ઉપર તો ચાર્ટ સ્ટ્રક્ચર છે ખૂબ બુલિશ છે. તમે ડેલી વીક ચાર્ટ ઉપર લો, વીકલી ટાઈમ ફ્રેમ ચાર્ટ ઉપર લો, એ લો. પછી જે Q4ના નંબર્સ આવ્યા છે લાર્જ કેપ બેંક્સને, પ્રાઇવેટ બેંક્સના, એ પણ નંબર્સ પણ સારા દેખાઈ રહ્યા છે. તે બધા ફેક્ટર્સને કન્સિડર કરીને અને જે ડેલી ચાર્ટ ઉપર જે પેટર્ન ફોર્મેશન થઈ રહ્યું છે, પિન એન્ડ પેટર્ન, બુલિશ પિન એન્ડ પેટર્ન, એ બધા ફેક્ટર્સને કન્સિડર કરીએ તો મે બી બેંક નિફ્ટી ઇઝ ઓન ધ વર્જ ઓફ ફ્રેશ બ્રેકઆઉટ. 56,000 ઇઝ ધ લેવલ ટુ વોચ. 56,000 એક વખત જ્યારે ક્રોસ કરશે તો મે બી 58,000 સુધીના લેવલ્સ પણ બેંક નિફ્ટીમાં આવતા કેટલાક દિવસોમાં કે મે બી કપલ ઓફ વીક્સમાં, 2 to 3 વીક્સમાં એક્સપેક્ટ કરી શકાય. સો ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે. એના સિવાય પણ વાત કરીએ તો તમે જોશો કે ઘણા બધા જે પોકેટ છે, તમે ઓટોમાં જો કે મેટલમાં જો કે એનર્જી સ્ટોકમાં જો, એ ત્યાં બાઇંગ આવી રહ્યું છે. આઈટીમાં પણ મિક્સ પિક્ચર છે. તે બધા ફેક્ટર્સને કન્સિડર કરીએ તો માર્કેટમાં પોઝિટિવિટી છે અને એ પોઝિટિવિટી મને એમ લાગે છે કે આ વીકમાં અને આવતા વીક્સમાં પણ કન્ટિન્યુ રહી શકે છે. અહીંયા પણ તે નફામાં છે અને 6 મહિનાનો વ્યૂ બંને શેર્સ માટે તેઓ રાખી રહ્યા છે. સૌથી પહેલાં વારી એનર્જીઝ માટે વાત કરી લઈએ. કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? 6 મહિનાનો વ્યૂ હોય તો પછી હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા? જી, ઓબ્વિયસલી વારી એનર્જીમાં જે રીતે લાસ્ટ એક મહિનામાં જે રીતે ટ્રેન્ડ રિવર્સલ થયું છે એ ધ્યાનમાં રાખીને આપણે ચાલીએ તો ઓબ્વિયસલી નેક્સ્ટ 6 મંથ માટે સ્ટોક અટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. હોલ્ડ કરવું જોઈએ. નેક્સ્ટ 6 મંથ પોઈન્ટ ઓફ વ્યૂ જો કન્ઝર્વેટિવ ટાર્ગેટ લઈએ તો પણ 3,200થી લઈને 3,500 સુધીના લેવલ્સ બને છે. તો ઓબ્વિયસલી નેક્સ્ટ 6 મંથ પોઈન્ટ ઓફ વ્યૂથી વારી એનર્જીને હોલ્ડ કરવું જોઈએ. હવે એનબીસીસીમાં વાત કરીએ તો એનબીસીસીમાં પણ તેજી યથાવત છે. જો કે આ જે કરંટ રેન્જ છે ત્યાં એક કન્સોલિડેશન માર્કેટ કે પર્ટિક્યુલર સ્ટોક ફેસ કરી શકે છે. તો કન્સોલિડેશન માટે ના નથી, પણ નેક્સ્ટ 6 મંથનો વ્યૂ હોય એમનો તો 6 to 9 મંથ પોઈન્ટ ઓફ વ્યૂ મને એમ લાગે છે કે These are some of the verified 130 સુધીના લેવલ્સ એનવીસીસીમાં પણ એક્સપેક્ટ કરી શકાય, વિચ ઇઝ a quite attractive return, that is 10 to 12% from current level.
ફરી સ્વાગત છે આપનું અને આગળ વધીએ. બીજા એક દર્શક મિત્ર ફેસબુક પર આપણને એક સવાલ પૂછી રહ્યા છે. સુરેન્દ્રસિંહ ચાવડાનો સવાલ આવી રહ્યો છે. પવનજી, બીએસસી માટે તેમને લોંગ ટર્મ શું હોલ્ડ કરાય કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે. અને બીજો તેમનો વારી એનર્જીસ માટે છે. વારી એનર્જીસ માટે તો આપણે એક વ્યૂ લીધો, પણ બીએસસી માટે જો આપણે વાત કરી લઈએ તો કેવું લાગી રહ્યું છે? લોંગ ટર્મ વ્યૂ છે તેમનો, હોલ્ડ કરાય કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે. આપણે જોયું છે બીએસસી લિમિટેડ સતત એક તેજીના ટ્રેન્ડમાં રહેતો દેખાઈ રહ્યો છે. અત્યારે જે રીતની પરિસ્થિતિ અહીંયા બનતી દેખાઈ રહી છે, કઈ રીતે અહીંયા સલાહ આપી રહ્યા છો? સો બીએસસીમાં વાત કરીએ તો ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે, એમાં કંઈ ડાઉટ નથી. પણ હવે અમને તો ખબર નથી કે કયા લેવલ પર બાય કરેલા છે અને શું એમનું પ્રોફિટ છે. પણ ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ છે તો હોલ્ડ કરી શકે છે. જો અમને સારું રિટર્ન મળતી હોય તો પાર્સલ પ્રોફિટ પર બુક કરી છે. ઇટ્સ અપ ટુ ઇન્વેસ્ટર, કયા પ્રકારના ઇન્વેસ્ટર છે કે ટ્રેડર છે. સો ટ્રેન્ડ તો પોઝિટિવ છે. ઓબ્વિયસલી મારા હિસાબથી તો હોલ્ડ બને છે. હોલ્ડ કરીને ચાલવાની સલાહ બીએસસી લિમિટેડ માટે બનતી દેખાઈ રહી છે. તો અહીંયા એક પોઝિટિવ વ્યૂ છે. બીજા એક દર્શક મિત્ર જીગર મિસ્ત્રીનો સવાલ છે. ટાટા સ્ટીલ માટે સવાલ પૂછી રહ્યા છે. તેમણે 167નો કોલ 35 રૂપિયામાં બાય કરાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે. ટાટા સ્ટીલનો 167નો કોલ 35 રૂપિયામાં બાય કરાય કે નહીં, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ટાટા સ્ટીલ માટે અને 167ના કોલ માટે કઈ રીતે સલાહ રહેશે? આજે મંડે છે, આ વીકમાં જ એક્સપાયરી છે અને 167 રૂપીઝના કોલ કરંટ રેટ 162 રૂપીઝ ચાલી રહ્યા છે. સો ટાટા સ્ટીલમાં મને એમ લાગે છે કે એક સ્પેક્યુલેટિવ મૂવ એ લઈ રહ્યા છે. સો એમ કહેવું કે 50-50 કાઇન્ડ ઓફ સિચ્યુએશન છે. અહીંથી મારા હિસાબથી તો અવોઇડ કરવો જોઈએ એટલે કરંટ પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે, તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ ટાટા સ્ટીલના કોલ માટે બનતી દેખાઈ રહી છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજા એક વ્યૂ જેએસડબલ્યુ સ્ટીલ માટે લઈ લઈએ. પવનજી, અહીંયા જે રીતનું આપણે જોયું છે, જે સમાચાર બનતા દેખાયા હતા, ભૂષણ સ્ટીલના લિક્વિડેશન મુદ્દે ખાસ કરીને કંપનીને રાહત મળતી દેખાઈ રહી છે અને સુપ્રીમ કોર્ટે ખાસ કરીને સ્ટેટસ કો જે છે તે જાળવી રાખવાના નિર્દેશ આપ્યા છે. ત્યારબાદ જુઓ એક સડન અપસાઇડ આપણને સ્ટોકમાં આવતી દેખાઈ રહી છે અને અત્યારે નિફ્ટીના ટોપ ગેનર આ સ્ટોક આવી રહ્યો છે. 136ના હાઈ બન્યા હતા, ત્યાંથી અત્યારે 1031ના લેવલ્સની આસપાસ છે. 1036ના હાઈ બન્યા હતા, ત્યાંથી 1031ના લેવલની આસપાસ અત્યારે કામકાજ થઈ રહ્યું છે. જેએસડબલ્યુ સ્ટીલ માટે કઈ રીતે હવે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો? જે સ્પષ્ટતા આવી છે સુપ્રીમ કોર્ટ તરફથી, કઈ રીતે ધ્યાન રાખવું? જી, સો ઓવરઓલ ટ્રેન્ડ તો પોઝિટિવ છે, પણ લાસ્ટ 1 મંથ એક થોડું કન્સોલિડેશન અને ચોપી ન્યૂઝને લીધે એવું બધું હતું. મને એમ લાગે છે કે હવે સુપ્રીમ કોર્ટના જે ઇન્સ્ટ્રક્શન્સ આવ્યા છે, ક્લેરિફિકેશન આવ્યા છે, એ પછી એક ક્લિયર કટ બુલિશ ટ્રેન્ડ ઇમર્જ થતું દેખાઈ રહ્યું છે. તો મને એમ લાગે છે કે ધીસ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ફોર ફ્રેશ બાઇંગ. કરન્ટલી જો કોઈને બાઇંગ કરવી હોય તો 1030 રૂપીઝ છે, 1070 રૂપીઝના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને એક મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોકને બાય કરીને ચાલી શકાય છે. મે બી જે ટ્રેન્ડ જે આજે રિવર્સલ બની રહ્યું છે મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી, એ ઇમર્જ થાય આવતા દિવસોમાં અને કન્ટિન્યુ રહે તો એટલીસ્ટ મને એમ લાગે છે કે એટલીસ્ટ 1150 1170 કાઇન્ડ ઓફ લેવલ્સ આ સ્ટોકમાં નેક્સ્ટ 3 to 6 મંથમાં એક્સપેક્ટ કરી શકાય. તો ઓબ્વિયસલી હોલ્ડ છે અને ફ્રેશ બાઇંગ છે તો 1070ના રેન્જમાં ફ્રેશ બાઇંગ પણ કરી શકાય છે. સ્ટોપ લોસથી 970ના સ્ટોપ લોસથી સોરી. ઓકે, 970નો એક સ્ટોપ લોસ રાખી ફ્રેશ એન્ટ્રી પણ તમે કરી શકો છો, અથવા તો જેની પાસે કાઉન્ટર છે તેઓ હોલ્ડ કરી શકે છે જેએસડબલ્યુ સ્ટીલ. અને ટાર્ગેટની વાત કરી લે તો 1150 1170 સુધીના લેવલ્સ અહીંયા ખાસ બનતા દેખાઈ શકે છે. તો એક હવે મોમેન્ટમ પોઝિટિવિટી તરફનું આગળ વધતું દેખાશે, અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. બીજા એક દર્શક મિત્ર અમદાવાદથી અશ્વિનભાઈ ડાફડા આપણી સાથે જોડાઈ ગયા છે. જી સર, આપનો સવાલ પૂછો. મારી પાસે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પછી હવે કન્સોલિડેશન છે લાસ્ટ કપલ ઓફ મંથથી, પણ સ્ટ્રક્ચર સ્લોલી ગ્રેજ્યુઅલી ઇમ્પ્રૂવ થઈ રહ્યું છે સ્ટોકમાં. જેટલા પણ ડેટા આવ્યો કે લિમિટેડ ડેટા અવેલેબલ છે ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો પણ એક સ્ટ્રક્ચર ઇમર્જ થઈ રહ્યું છે. તો મને એમ લાગે છે કે 131 રૂપીઝ અને કરન્ટલી સ્ટોક 124-125 ચાલી રહ્યું છે. તો એમના બાઇંગ પ્રાઇસથી વધારે દૂર નથી. હોલ્ડ કરવો જોઈએ જો એમનું પેશન્સ થોડુંક નેક્સ્ટ 6 to 9 મંથ રાખી શકે અને ઇન્ટરેસ્ટ રેટ
એમ પણ ડિક્રીઝિંગ સિનારીઓ ઇકોનોમીમાં ઇમર્જ થઈ રહી છે. તો બધા ફેક્ટર્સને કન્સિડર કરીએ તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી ક્વાઇટ પોઝિટિવ ફોર ધીસ કંપની. સો નેક્સ્ટ 6 to 9 મંથમાં મને એમ લાગે છે કન્ઝર્વેટિવ ટાર્ગેટ પણ લઈએ તો એટલીસ્ટ 145 થી 150 રૂપીસના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. તેમના જે 5 to 7% રિટર્ન છે નેક્સ્ટ 6 મંથમાં એ મીટ થઈ શકે છે. તો ઓબ્વિયસલી હોલ્ડ કરો. મે બી નેક્સ્ટ 6 મંથમાં 145-150 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા માટે કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો અને એવરેજ કરવાની સલાહ રહેશે આ લેવલ પર? જી, તો અમે લોકો તો ક્યારે કોઈ પણ જે ડાઉનફોલિંગ સ્ટોક છે એવરેજ કરવા માટે નથી કહેતા, પણ જે રિસેન્ટલી કરેક્શન થયું છે અને કરેક્શન પછી સ્ટોકમાં જે રીતે હવે બની રહ્યું છે એ ઓવરઓલ તો સ્ટ્રક્ચર તો હજુ પણ નેગેટિવ છે, પણ લાસ્ટ 1 મંથના પ્રાઇસ એક્શન જોઈએ તો અહીંથી કે એક સસ્ટેનેબલ બાઉન્સ બેક થોડું બની શકે, મે બી 45 રૂપીસથી લઈને 50 રૂપીસ સુધીના. તો એ પોઈન્ટમાં ધ્યાનમાં રાખીને જો કરંટ એમને બાઇંગ કરવી હોય તો કરી શકે છે, પણ એમના માટે સ્ટોપ લોસ ખાસ જણાવું એપ્રોક્સિમેટલી 33 રૂપીસ 50 પૈસાના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને 45 રૂપીસ ફોલોડ બાય 50 રૂપીસના લેવલ્સ માટે બાઇંગ કરી શકે છે. હવે હોલ્ડ કરવા કે પછી નીકળી જવું પૂછી રહ્યા છે. લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે તેઓ બાયોકોન માટે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? અહીંયા તેમણે 503 શેર્સ 288ના ભાવે ખરીદ્યા છે. હોલ્ડ કરવાની સલાહ રહેશે? જી, બાયોકોન ઓબ્વિયસલી 288ના ભાવે છે કે 388? 288ના ભાવે 503 શેર્સ ખરીદ્યા છે તેમણે. જી, સો 288 એમનું બાઇંગ પ્રાઇસ અટ્રેક્ટિવ છે અને જે રીતે જણાવી રહ્યા છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે તો ઓબ્વિયસલી હોલ્ડ કરવું જોઈએ. થોડુંક માર્કેટમાં ટ્રેન્ડ થોડુંક લોંગ ટર્મ કન્સોલિડેશનમાં છે અને ફંડામેન્ટલ સાઇડ પણ થોડુંક નેગેટિવ ન્યૂઝ આવે એના લીધે પ્રાઇસમાં થોડુંક ડિટેરિએશન છે, પણ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મને એમ લાગે છે આ સ્ટોક હોલ્ડ કરીને ચાલવું જોઈએ. ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો એક વખત જ્યારે સ્ટોકમાં 350ના લેવલ ક્રોસ કરશે ત્યારે એમાં એક ક્લિયર કટ ફ્રેશ બાઇંગ ઇમર્જ થશે અને એ કન્ડિશનમાં એક ફ્રેશ હાઈ તરફ માર્કેટ સ્ટોક જાય એ પોસિબિલિટી છે. તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી હોલ્ડની સલાહ રહેશે. 350 ઉપર એક બ્રેકઆઉટ બનશે તો મે બી સ્ટોક નેક્સ્ટ 12 મંથમાં 380 થી 400 સુધીના લેવલ્સ એક્સપેક્ટ કરી શકાય. ઓકે, તો બાયોકોન માટે વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. અહીંયા પણ એક ધ્યાન રાખીને કામકાજ કરવાની સલાહ, જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલી શકે છે. બીજા એક દર્શક મિત્ર પવન પટેલનો હિન્દુસ્તાન કોપર માટે સવાલ આવીને ખરીદ્યા છે અને શોર્ટ ટર્મ માટે ટાર્ગેટ શું રહેશે પૂછી રહ્યા છે. હિન્દુસ્તાન કોપરને કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? તમે મેટલ કાઉન્ટરની પણ ઓવરઓલ વાત કરી, જ્યાં એક મોમેન્ટમ આપણે ફરી એકવાર પોઝિટિવ સાઇડનું જોઈ રહ્યા છે. હિન્દુસ્તાન કોપર માટે 233ના ભાવે 100 શેર ખરીદ્યા છે. હોલ્ડ કરવા માટેની સલાહ અને ટાર્ગેટ શું ધ્યાનમાં રાખવા પૂછી રહ્યા છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો અહીંયા? જી, હોલ્ડની પોઝિશન પરિસ્થિતિ દેખાઈ રહી છે અત્યારે તો, અને એમ લાગે છે કે જે હવે આ ટ્રેન્ડ ફ્રાઇડેના દિવસથી ઇમર્જ થયું છે કન્સોલિડેશન પછી, તો 262 સુધીના લેવલ્સ મે બી આવતા દિવસોમાં એક્સપેક્ટ કરી શકાય. સો હોલ્ડ છે. ઓકે, હોલ્ડ કરીને ચાલવાની સલાહ હિન્દુસ્તાન કોપર માટે ખાસ કરીને અહીંયા બનતી દેખાઈ રહી છે. વ્યૂ પોઝિટિવ છે, ધ્યાન રાખીને કામકાજ કરી શકો છો. બીજો એક વ્યૂ ખાસ કરીને જો ઓટો સ્પેસની પણ આપણે ચર્ચા કરી પવનજી, જ્યારે માર્કેટ વ્યૂ લીધો ત્યારે આજે બજાજ ઓટો M&Mમાં એક સારી અપસાઇડ, ટાટા મોટર્સમાં પણ સારી તેજી સાથેનું કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અને બજાજ ઓટોની વાત કરી લઈએ તો અત્યારે ઓલમોસ્ટ ડેઝ હાઈની આસપાસ જે નથી, પણ ડેઝ હાઈ જે બનાવ્યા હતા તે 8,969ના હતા, અત્યારે 8,940ના લેવલની આસપાસ અહીંયા કામકાજ થઈ રહ્યું છે. કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ઓવરઓલ ઓટો સ્પેસ માટે વાત કરી લઈએ તો અહીંયા ક્યાં ફોકસ કરવું અત્યારે? જી, ઓટો ઇન્ડેક્સ કરન્ટલી 23,800ના ઝોનમાં ટ્રેન્ડ કરી રહ્યું છે. જે રીતે કરંટ ટ્રેન્ડનો ઇમર્જન્સ છે એ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો મને એમ લાગે છે કે 25,500 થી લઈને 26,000 સુધીના ઓટો ઇન્ડેક્સમાં એક્સપેક્ટ કરી શકાય. તો ઓલમોસ્ટ અહીંથી 2,200, 300 કાઇન્ડ ઓફ લેવલ્સ ઉપરમાં બને છે in terms of absolute gain, so which is almost 10% from current level. તો એક ઓટો ઇન્ડેક્સમાં જો 10%નો મૂવ આવશે તેવી પરિસ્થિતિમાં ઓબ્વિયસલી જે લીડિંગ જાયન્ટ્સ છે, ટાટા મોટર વાત કરીએ કે M&M વાત કરીએ કે TVS વાત કરીએ, એ બધા સ્ટોક કન્સોલિડેશનથી બહાર આવી રહ્યું છે ધીમે ધીમે. ઘણા બધા સ્ટોક તો આવી ગયું છે અને જો ઘણા બધા સ્ટોક્સ આવશે તો મને એમ લાગે છે કે પોઝિટિવિટી છે. અને જો ઓટો ઇન્ડેક્સમાં 10%નો મૂવ બનશે એઝ પર માય એનાલિસિસ, તો ઓટોના
ફ્રન્ટ લીડિંગ સ્ટોક છે એમાં પણ સારું અટ્રેક્ટિવ મૂવ રહી શકે નેક્સ્ટ 3 to 6 મંથમાં. તો ઓબ્વિયસલી એક પોઝિટિવ વ્યૂ છે. તો જો કોઈને સ્ટોક આ પર્ટિક્યુલર સેક્ટરથી બાઇંગ માટે એક્સપ્લોર કર્યું હોય તો કરી શકે છે. ઓકે, તો આ સેક્ટર માટે વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે અને ફ્રન્ટલાઇન સ્ટોક જે છે ત્યાં તમે ફોકસ કરીને ચાલી શકો છો ઓટો સ્પેસમાંથી. એ સાથે જ પવનજી સમય થયો છે આપની રજા લેવાનો, જે ચર્ચા કરી એ બદલ આપના ડિસ્ક્લોઝર. જી, તો કોઈ પણ સ્ટોકમાં મારું પર્સનલ એક્સપોઝર તો નથી, પણ અમારા ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય અને એમના પોર્ટફોલિયોમાં હોય એ પોસિબિલિટી પૂરેપૂરી છે. તો ક્લાયન્ટ જે વ્યુઅર્સ છે એમને ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના સલાહ લઈને કે પોતાના ડ્યુ ડિલિજન્સ કરીને માર્કેટમાં ટ્રેડ કે ઇન્વેસ્ટમેન્ટ કરવો જોઈએ. અને માર્કેટમાં વોલેટિલિટી જ્યારે આવે તો ઓબ્વિયસલી સ્ટોપ લોસ જરૂર રાખવો જોઈએ. સો થેન્ક યુ, હેવ એ ગુડ ડે. આભાર પવનજી, આપનો પણ સમય ફાળવે અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે.